તેથી ગોત્ર હત્યાના પાપમાંથી મુક્ત થવા માટે પાંડવોએ ખૂબ પ્રયાસ કર્યો છે, તો પણ અર્જુનને સંતુષ્ટિ નથી થતી કે ગોત્ર હત્યાના પાપમાંથી કેવી રીતે આપણે મુક્ત થઈએ. તેથી અર્જુનજી અને 5 પાંડવ સૌ ભેગા મળી અહીંયા દ્વારકા પધારે છે અને ભગવાન કૃષ્ણજીને આ વાત કરે છે કે હે ભગવાન, અમે દરેક તીર્થોમાં ગયા, દરેક તીર્થોમાં વિધિ વિધાન, પૂજા અર્ચન, પિંડદાન, ક્રિયાકાંડ, પિતૃતર્પણ માટે બહુ મોટી મોટી વિધિ કરી, યજ્ઞ કર્યા અમે. પણ અર્જુન ભગવાન દ્વારકાધીશ કૃષ્ણજીને કહે છે હજી પણ મને મનમાં સંતુષ્ટિ નથી, હજી મને એવું લાગે છે મેં ગોત્ર હત્યાના પાપમાંથી મુક્ત નથી થયા, કારણ કે અમને કોઈ પ્રમાણ નથી મળ્યું. જ્યાં સુધી પ્રમાણ ન મળે ત્યાં સુધી અમે કેવી રીતે માનીએ કે અમને ગોત્ર હત્યાના પાપમાંથી મુક્તિ મળે છે? તો હે દ્વારકાધીશ, આપ અમને કંઈ માર્ગદર્શન કરો તો અમે એ વિધિ કરીએ અને તમે કહો તે તીર્થમાં જઈએ અને એ તીર્થમાં જઈને અમે લોકો પિતૃતર્પણની કોઈ વિશેષ પ્રકારે વિધિ કરીએ. ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ કહ્યું કે પાંડવો, આપણી દ્વારકાથી થોડે દૂર મહર્ષિ દુર્વાસા મુનિ બિરાજે છે. એમની સુંદર તપસ્થલી છે, જ્યાં મેં પૂર્વકાલે રાસો યજ્ઞ કર્યો હતો અને દુર્વાસા મુનિએ સુંદર માર્ગદર્શન કર્યું હતું અને દુર્વાસા મુનિના માર્ગદર્શન અનુસાર રાજસુ યજ્ઞ સંપન્ન થયો હતો અને રાજસુ યજ્ઞમાં વિશ્વના બ્રહ્માંડના તીર્થોની ઉપસ્થિતિ રહી હતી. તેથી આપણે જ્યાં દુર્વાસા મુનિ બિરાજે છે ત્યાં આપણે જઈએ અને દુર્વાસા મુનિજીને આપણે પૂછીએ, આપણે માર્ગદર્શન કરે એ પ્રમાણે અહીંયા આપણે પિતૃતર્પણ માટે કંઈ વિધિ કરીએ. દુર્વાસા મુનિ શું કહે છે એના પર આધાર છે. એટલે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી 5 પાંડવને લઈ અને સુંદર મહર્ષિ દુર્વાસા મુનિની તપસ્થલી પર પધારે છે. દુર્વાસા મુનિએ સ્વયં આપણા પોતાના કરકમલો દ્વારા સુંદર ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપિત કરેલું છે. દિવ્ય સ્થાન છે, તીર્થ સ્થાપિત તામ્રકુંડ છે. દુર્વાસા મુનિ નિરંતર તપમાં લીન રહે છે. દ્વારકાધીશ 5 પાંડવને લઈને અહીંયા આ ધરા પર આવે છે, જે ધરા પર આપણે કથા કરી રહ્યા છીએ. 5 પાંડવ અને ભગવાન સૌ પધારે છે અને દ્વારકાધીશ સ્વયં કહે છે હે મહર્ષિ દુર્વાસા મુનિ, આ 5 પાંડવ બધા તીર્થોમાં ગયા ગોત્ર હત્યાના પાપમાંથી મુક્ત થવા માટે. એમને પ્રમાણ નથી મળ્યું કે કેવી રીતે ગોત્ર હત્યાના પાપમાંથી મુક્ત થાય અને પ્રમાણ મળે એવું કંઈ કરવું છે. આપ એના માટે કંઈ માર્ગદર્શન કરો. ત્યારે દુર્વાસા મુનિ કહે છે આ તામ્રકુંડ છે, પિતૃતર્પણને આપણે ત્યાં વિધિ કરીએ અને એમને જેટલું ગોત્ર હત્યાનું પાપ લાગ્યું છે એ સમગ્ર ગોત્ર હત્યાના પાપમાંથી મુક્તિ મળે. અર્જુન ભગવાન કૃષ્ણજીને કહે છે કે ભગવાન, અમને ગોત્ર હત્યાના પાપમાંથી મુક્તિ મળે એના માટે કોઈ પ્રમાણ કયું, અમને પ્રમાણ મળે ખરું? ત્યારે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી દુર્વાસા મુનિને કહે છે કે ગોત્ર હત્યાના પાપમાંથી મુક્ત થવા માટે તમે કહો એ પ્રમાણે વિધિ અહીં કરીએ, આપણે પિતૃતર્પણની વિધિ કરીએ, પણ એનું કોઈ પ્રમાણ અમને મળે ખરું? ત્યારે દુર્વાસા મુનિ કહે છે હા, પ્રમાણ મળે જ. કઈ રીતે મળે? તો કે આપણે લોઢાના પિંડ બનાવવાના છે. લોઢાના પિંડ જો આ કુંડની અંદર તરે તો સમજી જવું કે આપણા ગોત્ર હત્યાના પાપમાંથી આપણે મુક્ત થયા છે. મહર્ષિ દુર્વાસા મુનિએ આ વિશ્વાસ અપાયો છે કે આ લોઢાના પિંડ અહીંયા તરશે. નિર્ણય લેવાનો કે કેટલા પિંડ અર્પણ કરવા. દુર્વાસા મુનિએ કહ્યું કે 108 પિંડ અર્પણ કરવાના છે અને એ બધા લોખંડના હોય. અને દુર્વાસા મુનિના અધ્યક્ષ સ્થાને અને દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીની ઉપસ્થિતિમાં આ પિતૃતર્પણની વિધિ શરૂ થઈ ગોત્ર હત્યાના પાપમાંથી મુક્ત થવા માટે. દુર્વાસા મુનિએ કહ્યું કે અર્જુનજી, આપ આ પિંડને હવે કુંડમાં
અર્પણ કરો. પણ અર્જુનથી આ લોઢાના પિંડ હાથમાં ન લઈ શક્યા, ઉચકી ન શક્યા, કારણ કે બહુ જ વજનદાર હતા. તેથી અતિ બળવાન ભીમને આજ્ઞા કરવામાં આવી કે ભીમ, તમે આ બધા જ લોઢાના પિંડ આ કુંડની અંદર અર્પણ કરો. જો આ લોખંડના કુંડ, જો આ પિંડ જો કુંડમાં તરે તો આપણે સમજી લેવાનું છે કે આપણા બધા જ ગોત્ર હત્યાના પાપ છે બધા એ મુક્ત થયા, અને આપણા પિતૃ બધા તૃપ્ત થયા છે, એને પરમ ગતિ થઈ છે. એટલે ભીમને પોતાના બળનું એક અભિમાન હતું. એવી રીતે પિંડ કુંડમાં નાખો ને કે પાતાળમાં જતા રહે. એક તો લોખંડના પિંડ છે, એ પાણીમાં તરે નહીં, અને એવી રીતે હું ફેંકીશ કે સીધે સીધા પાતાળમાં જતા રહે. તરવાની વાત જ ક્યાં આવે? 108 પિંડા ભીમે હાથમાં ઉચકાશે, કારણ કે બળવાન હતા ભીમ તો. અને એવી રીતે કુંડમાં પિંડને પધરાવ્યા છે લોખંડના, કે ભીમે આ કુંડની અંદર એ લોખંડના પિંડ જ્યાં પધરાવ્યા છે એટલા જોરથી પધરાવ્યા છે, એટલો મોટો ગગનભેદી અવાજ થયો કે આકાશમાંથી કોઈ ગ્રહ ધરતી પર ફટકાણો હોય, આકાશમાંથી કોઈ ગ્રહ ધરતી પર પડ્યો હોય, એટલો મોટો ગગનભેદી અવાજ થયો. અને આ ભીમે બધા જ પિંડ આ કુંડની અંદર પધરાવ્યા અને પાતાળમાં જતા રહ્યા. 5 પાંડવ, દ્વારકાધીશ, દુર્વાસા મુનિ આંખો ફાડી ફાડીને જોતા રહ્યા, શું થશે, શું થશે. થોડી જ વારની અંદર આ લોખંડના પિંડો બધા જ કુંડના પાણીમાં તરવા લાગ્યા છે. ત્યારે દ્વારકાધીશ ખૂબ પ્રસન્ન થયા છે. દ્વારકાધીશ પ્રસન્ન થઈ દુર્વાસા મુનિને વારંવાર પ્રણામ કરવા લાગ્યા છે. ધન્ય છો દુર્વાસા મુનિ, આપની તપસ્યા ધન્ય છે. પાંડવ દુર્વાસા મુનિને ચરણમાં પડી ગયા છે અને કહે છે દુર્વાસા મુનિને કે હે દુર્વાસા મુનિ, તમારી તપસ્યાને ધન્ય છે. કેટલા કેટલા મોટા મોટા તીર્થોમાં ગયા, કેટલી મોટી મોટી વિધિ કરી, પણ કોઈ જગ્યાએથી ગોત્ર હત્યાના પાપમાંથી મુક્ત થયા તેવું પ્રમાણ ન મળ્યું અમને. અને હે દુર્વાસા મુનિ, આપના ક્ષેત્રમાં, આપની તપસ્થલીમાં આવતા અમારા ગોત્ર હત્યાના પાપમાંથી અમે મુક્ત થયા છે, એનું પ્રમાણ તમારી તપસ્યા દ્વારા પ્રાપ્ત થયું છે. હવે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ કહે છે, હે મહર્ષિ દુર્વાસા મુનિ, 5 પાંડવ, આજથી આ તીર્થને આપણે પિંડ તારક સ્થાન તરીકે ઓળખશું. પિંડ તારક સ્થાન, પહેલું નામ હતું પિંડારક સ્થાન. પિંડારક, તીર્થો બધા પિંડ બન્યા હતા, પિંડમાંથી અર્ક નીકળ્યો એટલે પિંડારક, પિંડનો અર્ક, પિંડારક. અને જ્યારે 5 પાંડવો 108 જ્યારે લોખંડના ગોળાઓ જ્યારે અર્પણ કર્યા છે અને પિતૃ તર્પણ થયું છે, પછી પિંડ તારક સ્થાન તરીકે પણ આ દુર્વાસા મુનિને ભૂમિને ઓળખવામાં આવે છે. અને પછી તો પિતૃ તર્પણ માટે આ સ્થાન એક પ્રસિદ્ધ બન્યું. બધા જ રાજા મહારાજો પોતાના પિતૃઓને તૃપ્ત કરવા માટે આ ધરતી પર આવતા રહ્યા. પણ ત્યારબાદ ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ દુર્વાસા મુનિને કહ્યું, દુર્વાસા મુનિ, હવે મને સ્વધામમાં જવાનો સમય થઈ ગયો છે. ટેલિવિઝનમાં તમે જોવો છો અત્યારે કે આ સમંદરનું પાણી કેટલું નજદીક આવી રહ્યું છે, એનું પ્રમાણ છે. અને આ વાત દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ કહી હતી દુર્વાસાને કે દુર્વાસા મુનિ, જલ્દી એ સ્થાનને છોડી દેજો, કારણ કે મારો સ્વધામ જવાનો સમય થઈ ગયો છે. દ્વારકા ઉપર પણ પાણી ફરી જશે સમંદરના, અને તમારો જ્યાં આશ્રમ છે ત્યાં પણ સમંદરના પાણી ફરી જશે. એટલે તમારું એ સ્થાન છોડી તમે થોડા દૂર આવતા રહેજો, અને ત્યાં તમે ફરી પાછું કુંડ નિર્માણ કરજો. આ દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ કહ્યું, દુર્વાસા મુનિ, જલ્દી સ્થાન છોડો, કારણ કે થોડી જ વારની અંદર આ સમંદરના પાણી આ દ્વારકામાં અને આપણા આશ્રમમાં ફરી વળશે. તે દુર્વાસા મુનિ પોતાની તપસ્થલી છોડે છે અને સમંદરના કિનારે આવે છે, અને ફરી ત્યાં આશ્રમ બનાવે છે, અને જ્યાં કુંડ નિર્માણ કરે છે એ બીજો કુંડ છે. ત્યાં દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ કહ્યું કે હવે પછી લોખંડના પિંડ આ કુંડમાં નહીં તરે, કારણ કે સ્થાન બદલે છે, જગ્યા બદલે છે, એટલે હવે કોઈ પિંડ તરશે નહીં. પણ ચોખાના પિંડ અર્પણ કરવામાં આવશે તો જરૂર એ પાણી ઉપર તરતા રહેશે, એવું અનુસંધાન કર્યું છે. તેથી જે મૂળ જે દુર્વાસા મુનિનો આશ્રમ હતો એ આશ્રમ એ પાણીની અંદર, જલની અંદર આપણે સૌ જાણીએ તે પ્રમાણે અંદર છે. અને અત્યારે જે આ બીજો કુંડ છે એ મૂળ જે તામ્રકુંડ નથી, તેની અંદર બધું તરતો હતો. તે સ્થાન બદલે, જગ્યા બદલે એટલે પ્રભાવ બદલે, એટલે સ્થાનનો ખૂબ મહિમા છે.
જગ્યાનો ખૂબ મહિમા છે. અને અંતે ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ વચન આપ્યું છે કે અહીંયા આવીને પિંડક તારક સ્થાન આવી પિંડારક આવીને જે કોઈ પોતાના પિતૃનું તર્પણ કરશે, પોતાના પિતૃઓને યાદ કરશે, તેના પિતૃઓ પરમ ગતિને પ્રાપ્ત થશે. અને વિશેષ દ્વારકાધીશે વચન આપ્યું છે કે દરેક તીર્થોમાં 101 પિતૃનું તર્પણ થશે. કોઈ પણ આપણે ભારત વર્ષના કોઈ પણ તીર્થોમાં જાઓ તો 101 પિતૃઓનું તર્પણ થશે. પણ અહીંયા આવીને કોઈ પિતૃ તર્પણની પિંડદાનની વિધિ કરશે તો 106 પેઢીઓનું પિતૃ તર્પણ થશે. 5 અધિક પ્રશ્ન. બધા તીર્થોમાં 101, અહીંયા 106. અગર 5 પાંડવ વતી પણ 5 પિતૃઓને અધિક મુક્તિ મળતા આ સ્થાનનો એક વિશેષ મહિમા રહ્યો છે. પણ પ્રચાર પ્રસારના અભાવને કારણે યદુવંશી આહિર સમાજ માટે એક આ સ્થાન રહ્યું. એવું નથી, આપણા માટે તો સ્થાન છે જ. કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ જાતિના માણસો અહીંયા આવીને પોતાના પિતૃનું તર્પણ કરી શકે છે. પણ પિંડ તારક સ્થાનનો એક મહિમા એ રહ્યો છે, જ્યારે પિતૃની વિધિ કરવા માટે અહીંયા આપણે પધારીએ ત્યારે દુર્વાસા મુનિની જે ગાદી છે તેને આજ્ઞા લેવી પડે છે. આપણે પણ શિવ મહાપણ ભગવાનની યાત્રા કરી એ પહેલાં શિવ મહાપણ ભગવાન આપણે ત્યાં સ્થાપિત કર્યું હતું. હું પણ કથા કરવા કાલે આવ્યો 3 વાગે, એ પહેલાં મેં બંને ગાદીઓને પ્રણામ કર્યા, કારણ કે અહીંની પરંપરા છે. કોઈ પણ અહીંયા વિધિ વિધાન કાર્ય આપણે કરીએ પહેલાં દુર્વાસા મુનિની જે પીઠ છે, દુર્વાસા મુનિની જે ગાદી છે, જે પરંપરાગત ગુગળી બ્રાહ્મણો ત્યાં બિરાજે છે, જેને આપણે પિંડારિયા ઠાકર તરીકે ઓળખીએ છીએ, અને એની પરંપરામાં છે. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ પણ અહીંયા પધાર્યા. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ પણ દુર્વાસા પીઠનો મહિમા વધાર્યો. તેથી આપણે અહીંયા જ્યારે જ્યારે કાંઈ પણ સત્કર્મ શુભકર્મ કરીએ છીએ ત્યારે આપણે સૌ પહેલાં આપણે પીઠનું દર્શન કરીએ છીએ. દુર્વાસા મુનિ પીઠ તરીકે ઓળખવામાં આવે છે, તેના આશીર્વાદ લઈએ છીએ આપણે. અને ત્યાંના આશીર્વાદ લીધા પછી આપણે શુભકર્મ સત્કર્મ પિંડદાન કોઈ પણ કર્મકાંડ પૂજાપાઠ આપણે કરીએ છીએ. તેથી આ સ્થાનનો એક વિશેષ મહિમા છે. અને મારા જેવા ઘણા બધા એવા ભાઈઓ બહેનો હશે કે જેને ખબર નહીં હોય કે આ તીર્થનો કેટલો મહિમા છે. અન્ય તીર્થો કરતાં વિશેષ કોઈ મહાત્મ્ય ધરાવતું તીર્થ હોય તો જે સ્થાન પર આપણે બેઠા છીએ એ પિંડ તારક સ્થાન છે. અદ્ભુત મહિમા છે, અદ્ભુત મહિમા છે. એમાં પિતૃઓની તૃપ્તિ કરનારું સ્થાન તો ખરું, એમાં પિતૃઓને પરમગતિ આપનારું આ ભગવાન મહાદેવનું શિવ મહાપણ ગ્રંથ, એટલે સોનામાં સુગંધ આવ્યા હતો. અને મને તો કલ્પના પણ નહીં હતી કે મને આટલા પવિત્ર સ્થાન પર ભગવાન મહાદેવની કથા ગાવાનો અવસર પ્રાપ્ત થશે. પણ યદુવંશી આહિર સમાજને ખૂબ હૃદયથી હું પ્રણામ કરું છું કે આપણે સૌ ભેગા મળી અને મને કથા કહેવાનો અવસર પ્રાપ્ત થયો છે. સ્વયં દુર્વાસા મુનિના આશીર્વાદ આપણને સૌને મળશે. અને દુર્વાસા મુનિનો જ મહિમા ગાવાનો છે, જે અત્રિ મહારાજ અનસૂયાના પુત્ર છે. અને અત્રિ મહારાજ બ્રહ્માજીના પુત્ર છે. અનસૂયા પતિવ્રતા નારીઓમાં શ્રેષ્ઠ નારી છે, જેને ભગવાનને પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યા છે. આવા માતા અનસૂયાના પુત્ર અત્રિ મહારાજ છે. અને અત્રિ મહારાજના સંતાન એ દુર્વાસા મુનિ છે. આપણે સૌ જાણીએ છીએ કે અત્રિ મહારાજના 3 સંતાનો માતા અનસૂયાએ ત્રિદેવતાઓ પાસે માંગણી કરી હતી. બ્રહ્મા છે ચંદ્ર સ્વરૂપે, ભગવાન વિષ્ણુ છે દત્તાત્રેય ભગવાન સ્વરૂપે, અને ભગવાન શંકરજી છે. કારણ કે આપણે સંસારી ભાઈ, વ્યવહારની જવાબદારી, સામાજિક જવાબદારી, કુટુંબિક જવાબદારી, કેટલી જવાબદારીઓથી આપણે વીંટળાયેલા ખોવાયેલા માણસો. તેથી બધું જ આપણાથી નહીં થઈ શકે. આપણાથી મોટા મોટા યજ્ઞો નહીં થઈ શકે, આપણાથી મોટી મોટી પૂજા નહીં થઈ શકે, આપણાથી દુર્વાસા મુનિ જેવું તપ ન થઈ શકે. અરે દ્વારકાધીશ જેવું તપ ન થઈ શકે. દ્વારકાધીશ કૃષ્ણ ભગવાને કેટલું તપ કર્યું છે. હિમાલય પહાડમાં બદ્રિકા આશ્રમમાં જઈને, કૈલાસની બાજુમાં બેસીને આવું કઠિન તપ આપણે ન કરી શકીએ. અને સતયુગમાં તપનો પ્રભાવ હતો. ત્રેતાયુગની અંદર યજ્ઞોનો પ્રધાનતા હતી, દ્વાપરમાં પૂજાની પ્રધાનતા હતી. અત્યારે ચાલે કલયુગ, તો કલયુગમાં શું કરવું? ભજન કરવું. નહીં કલિ કર્મ ન ભક્તિ વિવેકો રામ નામ અવલંબન એકું. કલયુગમાં મોટા મોટા યજ્ઞો ન સંપન્ન થઈ શકે આપણાથી. કલયુગમાં મોટી મોટી પૂજા ન થઈ શકે. કલયુગમાં કઠિન તપ ન થઈ શકે. કલયુગમાં ભગવાનનું નામ લેવું.
રામચરિત્ર માનસ તુલસીએ કહ્યું છે, નહીં કલી કર્મ અને ભગતિ વિવેક. વિવેક નહીં રહે, ભક્તિ નહીં રહે, કોઈ વસ્તુ નહીં રહે. પણ કલિયુગમાં જો માણસે ભવપાર થવું હોય તો હાલતા ચાલતા, બેસતા, ઉઠતા, ખાતા, પીતા, ઊંઘતા, જાગતા, ઘરમાં, વનમાં, શમશાનમાં, પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં, હાલતા ચાલતા, ઊંઘતા જાગતા, બિસ્તરમાં સૂતા સૂતા જીવા. તેથી કથા સાંભળી આપણે સૌએ નિર્ણય લેવાનો, મારે ને તમારે હવને બસ ભજન કરવું. એવું આજે જડતાપૂર્વક નથી કહેવામાં આવતું કે શિવનું જ ભજન કરો. જે તમને આપણને ઠીક લાગે, રામ ઉપર પ્રેમ હોય તો રામનું ભજન કરો, કૃષ્ણજી આપણા હોય તો કૃષ્ણનું ભજન કરો, શિવજી પ્રિય હોય શિવજીનું ભજન કરો, વિષ્ણુનું ભજન કરો, કોઈ પણ દેવતા. કલિયુગમાં નાવ એ ભવસાગર તરવાની, નામ એ કલિયુગમાં ભવસાગર તરવાની નાવ છે, નામ એ જ નાવ છે. તેથી કલિયુગમાં સરળતાપૂર્વક માણસે ભવપાર થવું હોય તો અન્ય કોઈ ઉપાય નહીં કરતા ભગવાનનું ભજન કરો. અને કોઈ પણ સ્થિતિમાં કરી શકાય. એવું કાંઈ નથી કહ્યું કે તમે પવિત્ર થાઓ ને સ્નાન કરો ને પછી પવિત્ર હો ત્યારે જ, એવું કાંઈ નહીં. કોઈ પણ સ્થિતિમાં ભગવાનનું ભજન કરો. તો શિવ મહાપુરાણ ગ્રંથમાં એક સુંદર મહાત્મ્ય કથા છે જેનો ખૂબ મોટો વિસ્તાર છે, પણ આપણે સંક્ષિપ્તમાં કહેવાનો પ્રયાસ કરશું. કથાનું અલ્પીકરણ કરશું. લાંબી 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 કથાઓ નહીં, એકદમ થોડા શબ્દોમાં કથાને સમજવાનો પ્રયાસ કરશું. સમુદ્ર નિકટે દેશો ગ્રામો બાષ્કલ સંજ્ઞક. સમુદ્રના કિનારે એક દેશ હતો. આ દેશમાં બાષ્કલ નામનું એક નગર હતું. વસંત યત્ર પાપિષ્ઠા. આ નગરમાં કેવા માણસો રહેતા હતા? પાપી લોકો રહેતા હતા. પાપિષ્ઠ, કોઈ કર્મનિષ્ઠ નહીં હતો, કોઈ ધર્મનિષ્ઠ નહીં હતો, કોઈ પ્રતિષ્ઠિત પણ નહીં હતો. બધા જ એક તોલે તોળા એવા હતા. પાછા કેવા ખબર? વેદ ધર્મો જીતા જના. વેદ ધર્મોથી વિમુખ જીવન જીવનારા માણસો આ બાષ્કલ નામના નગરમાં રહેતા હતા. આ નગર કેવું વિચિત્ર છે, જેનામાં કોઈ ધર્મ નહીં. અને એક વસ્તુને ખૂબ યાદ રાખવી, જે સમાજમાંથી સત્સંગ અને કથા લુપ્ત થઈ જાય એ સમાજનો નાશ થઈ જાય. જ્યાં સુધી કથા અને સત્સંગ સમાજમાં જીવિત રહે છે ત્યાં સુધી મનુષ્ય માનવ તરીકે રહે છે. બાકી મનુષ્યની હાલત પશુ કરતાં પણ ભયંકર થઈ જાય. તેથી આ નગરમાં રહેનારા માણસો પશુ કરતાં પણ ભયંકર જીવન જીવતા હતા. પશુ જેવું નહીં. પશુમાં તો ઘણા બધા ગુણ હોય છે, કારણ કે પશુ ખાવાની વસ્તુ જ ખાય, પશુ પીવાની વસ્તુ જ પીવે, પશુઓ સીધા ચાલે, પશુઓ ચોરી ન કરે, પશુઓ કોઈની ઈર્ષા ન કરે. આ પશુમાં ઘણા બધા ગુણ છે. બાકી તો મનુષ્ય અને પશુમાં કોઈ ફરક નહીં. આહાર નિંદ્રા ભય મેથુ નાની સામાન્ય મેતત પશુ ભી નરાણા. જે પશુમાં છે એ જ મનુષ્યમાં છે. પણ મનુષ્યમાં ભગવાન વિશેષ કૃપા કરે છે. જ્ઞાન નરાણામ અધિકો વિશેષો. વિશેષ ભગવાનની કૃપા છે કે મનુષ્ય જ્ઞાન મેળવી શકે છે, મનુષ્ય સમજણ કેળવી શકે છે. અને જે મનુષ્યોમાં જ્ઞાન નથી, જ્ઞાનહીન પશુ ભય સમાના. જે મનુષ્યોમાં જ્ઞાન નથી એ મનુષ્ય પશુ જેવો છે. તેથી જે સમાજમાંથી કથા અને સત્સંગ જતો રહે એ સમાજનું પતન થાય. તેથી જ્યાં સુધી આપણા સમાજમાં કથા અને સત્સંગ છે ત્યાં સુધી આપણો સમાજ સંગઠિત રહે, આપણો સમાજ સજ્જનતાને ગુણોને વરેલો રહે, આપણો સમાજ પ્રગતિશીલ રહે, આપણો સમાજ પ્રતિષ્ઠિત રહે. તેથી આપણા જીવનમાં સત્સંગ અને કથા પ્રેમ બહુ આવશ્યક છે. બાકી તો પશુ કરતાં ભયંકર માણસો જીવન જીવતા હોય છે. પશુમાં મનુષ્યમાં ફરક નહીં. આ બધી જ ક્રિયાઓ સરખી છે. આપણે નિંદ્રા કરીએ, પશુ નિંદ્રા કરે. આપણે આહાર કરીએ, પશુ આહાર કરે. આપણને ભય લાગે, પશુને ભય લાગે છે. બધી જ ક્રિયાઓ સમાન છે. તેથી ભગવાને કહ્યું સામાન્ય પશુ જ્ઞાનમ નરાણામ અધિકો વિશેષો જ્ઞાનેન પશુભિ સમાના. જેનામાં
જ્ઞાન નથી. જ્ઞાને નહીં પશુ બી સમાન. તો જ્ઞાન ક્યાંથી મળે? સંતોના સંગથી, શાસ્ત્રોના અધ્યયનથી, ભગવાનની કથામાંથી આપણને જ્ઞાન મળે છે. અને જ્યારે માણસ જ્ઞાન મેળવે છે ત્યારે આત્માનું કલ્યાણ થાય છે. જ્ઞાન એ કર્મોને કાપે છે. એને સંચિત કર્મો, ક્રિયામણ કર્મ, આ બધા કર્મોથી માણસ મુક્ત થઈ જાય. એ માણસને કર્મો ભોગવવા નથી પડતા, કારણ કે કરતા પણ તેનું જતું રહે, તેના કર્મો નાશ થાય છે. જ્યારે હું કરું હું કરું હું કરું એ જ અજ્ઞાનતા જ્યારે જાગે ત્યારે માણસ કર્મોમાં બંધાય. હું કંઈ કરતો જ નથી, બધું જ ઈશ્વર કરે છે, ત્યારે કર્મોનો લેપ થાય. અને આપણે તો આપણા મનમાં એક જ વસ્તુ હોય છે, આપણે કરીએ છીએ હું કરું છું હું કરું છું હું કરું છું. નહીં, હું કરું એ જ મોટી અજ્ઞાનતા છે. શટકનો ભાર જેમ શ્વાન તાણે. ગાડા નીચે કૂતરું જતું હોય તો કૂતરાને એમ થાય કે હું જ આ ગાડાને ખેંચી રહ્યું, આપી જાય, મોઢામાંથી જીભ નીકળી જાય, પણ કૂતરાને ખબર નથી ગાડું તો બળદ ખેંચે છે. આપણા જીવનમાં પણ આવું થઈ રહ્યું છે. જે કરતો હરતો ઈશ્વર છે, કરતો હરતો ભગવાન છે. અહીંયા ભગવાનની કથા થવાની જ હતી. આ શિવ મહાપણ કથાનું ગાયન થવાનું જ હતું, કારણ કે દુર્વાસામુનિની ઈચ્છા હતી કે ભગવાનની કથા, મહાદેવની કથાનું શ્રવણ થાય. પણ આપણને સૌને અવસર આપ્યો. યદુવંશ આહિર સમાજને અવસર મળ્યો અને મને કથા કહેવાનો અવસર મળ્યો. એટલે તમે હું બંને ભાગ્યવાન છીએ, કારણ કે ભગવાને આપણને અવસર આપ્યો છે. અને આ બધું ભગવાન કરે છે, નિમિત્ત માત્ર આપણને બનાવે છે. તેથી આપણે નિમિત્ત માત્ર જજમાન છીએ, નિમિત્ત માત્ર આયોજક છીએ, નિમિત્ત માત્ર વક્તા છે, નિમિત્ત માત્ર શ્રોતા છે. તેથી જ્ઞાન ભગવાનની કથામાંથી મળે છે. અને જ્યારે સંપૂર્ણ જ્ઞાન થાય એટલે બધા કર્મોનો લોપ થાય. જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી બધા કર્મો ભોગવવા પડે છે. અને જ્યારે જ્ઞાન આપણા ચિત્તમાં પ્રજ્વલિત થાય ત્યાં તે બધા કર્મોનો લોપ થાય છે. તેથી કર્મના બંધનમાંથી છૂટે એ જન્મને મૃત્યુના ફેરામાંથી છૂટે. જ્યાં સુધી કર્મના બંધનમાં માણસ બંધાયેલો છે ત્યાં સુધી એને જન્મ લેવો પડે. જો સારા કર્મો કર્યા તો સુખ લેવા માટે જન્મ લેવો પડે, નબળા કર્મો કર્યો તો દુઃખ લેવા માટે જન્મ લેવો પડે. જન્મ તો લેવો જ પડે. બંનેના કર્મોમાંથી જ્યારે માણસ લુપ્ત થાય, મુક્ત થાય, ત્યારે જીવાત્મા પરમાત્માને પ્રાપ્ત થાય છે. તેથી આ જ્ઞાન મેળવવા માટે આપણે શું ભગવાનની કથા સાંભળીએ છીએ, ભગવાનનો સત્સંગ સાંભળીએ. એશા ને વિદ્યા ને તપો ને દાનમ. એ પશુ જેવો છે જેનામાં વિદ્યા નથી, તપ નથી, દાન નથી, જ્ઞાન નથી, શીલ નથી, ગુણ નથી. એ કઈ માણસ થોડું કહેવાય છે. મનુષ્ય રૂપણ મૃગાચરંતી. એક મનુષ્યના રૂપમાં મૃગલો છે. ઓલા મૃગલાને 4 પગ હોય અને 2 પગ છે. કોને મૃગલો કહ્યો છે? એશાન વિદ્યા. ઈશાન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ગુણો ન ધર્મ તે મૃત્યુલોકે ભુવિ ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગાચરંતી મનુષ્ય રૂપેણ મૃગાચરંતી. એ મૃત્યુલોકે ભુવિ ભારભૂતા. મૃત્યુલોકે, જે લોકમાં આપણે રહીએ લોકનું નામ છે મૃત્યુલોક. અને ગૌરવની વાત એ છે કે મૃત્યુલોકના દેવતા મહાદેવ છે. આપણા લોકની અંદર રહેનારા કોઈ દેવ હોય તો ભગવાન સ્વયં શિવ છે, મહાદેવ છે. એટલે શિવજીને શું કહી? શંકરમ લોક શંકરમ. આપણા લોકમાં રહેનારો ભગવાન મહાદેવ છે. તેથી મૃત્યુલોકનો દેવ ભગવાન શિવ છે. તે મૃત્યુલોકે ભુવિ ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગાચરંતી. જે માણસોમાં જ્ઞાન નથી, ધર્મ નથી, વિદ્યા નથી, આવા માણસો ધરતી ઉપર ભાર સવાર છે. પછી આગળ કહ્યું સાહિત્ય સંગીત કલા વિહીનમ. જેને કોઈ સાહિત્યમાં રસ નથી, જેને સંગીતમાં રસ નથી, જેને કોઈ કલામાં રસ નથી, એ સાક્ષાત પશુ જેવો છે. આપણને ગીત ગમે છે, આપણને સંગીત ગમે છે, આપણને નૃત્ય ગમે છે, આપણને કથા ગમે છે, આપણને ભગવાનની પૂજા કરવી ગમે છે, આપણને તીર્થયાત્રા કરવા જવું ગમે છે, આપણને ભગવાનની વાતો ગમે છે, ભગવાનનું ભજન ગમે છે, આપણને મંદિરો ગમે છે, મંદિરોએ જવું ગમે છે, મંદિરોમાં દર્શન કરવું ગમે છે, આપણને કોઈની સેવા કરવી ગમે છે, આપણને કીર્તન કરવું ગમે છે, આપણને કોઈનું હિત કરવું ગમે છે, આપણને દાન કરવું ગમે છે. આપણી વિશેષતા છે.
એવા અનેક લાખો કરોડો માણસો છે જેના જીવનમાં નથી સાહિત્ય, કલા, ગીત, સંગીત, તેના જીવનમાં કોઈ રસ નથી, નિરસ જીવન જીવે છે. આ તો સાક્ષાત પશુ જેવો છે. કોણ પશુ? 4 પગવાળા પશુ નહીં, 2 પગવાળા પશુ હોય. કોણ પશુ? તો કહ્યું સાહિત્ય સંગીત કલા વિહીના સાક્ષાત્ય શુચ વિષાણહીના. સાક્ષાત પશુ પૂછ વિહાણા વિહીના, પૂછડા વગરનો એ પશુ છે એમ કહ્યું, પૂછડા વગરનું. એશા ન વિદ્યા ન તપો ન દાનમ ન ધર્મ, કુછ ભી નહીં. હવે માણસોને શું કહ્યું? એ માણસ પૂછડા વગરનો પશુ છે, પૂછ વિહાણમ હીના. બસ એટલો ફરક છે. આ ઘાસ નથી ખાતો, અને આ જો ઘાસ ખાતો તો પશુના ભાગમાં ઘાસે ન આવવા દે. આ 2 પગ વાળો પશુ જો ઘાસ ખાતો હોત તો પશુના જીવનમાં કેટલી તકલીફ ઊભી થાત. તૃણાહીનમ તૃણં ન ખાદન્નપી જીવમાનઃ. તૃણ એટલે ઘાસ. તદ્ભાગ્યેદ્યં પરમં પશૂનાં. તદ્ભાગ્યેદ્યં પરમં પશૂનાં. પશુઓનું મોટું ભાગ્ય છે કે મનુષ્ય ઘાસ નથી ખાતો. જો મનુષ્ય ઘાસ ખાતો હોત તો પશુના ભાગમાં ઘાસ પણ ના આવે. આપણે તો કેટલા ભાગ્યશાળી છે. આપણને ભગવાનની કથા ગમે છે, આપણામાં જ્ઞાન છે, વિદ્યા છે, ભગવાન તરફનો ભાવ છે, કથા પ્રેમી છે, આપણામાં સજ્જનતા છે, આપણામાં કેટલા ગુણ છે. તેથી આપણા જીવનની વિશેષતા છે. તેથી શિવપુરાણ ગ્રંથમાં કહ્યું કે જે કથા સાંભળે છે ને એ સાક્ષાત શિવજીના સ્વરૂપો છે. તેથી અમે તો તમારા પૂજારી કહેવાય કે જેટલા જેટલા ભાઈઓ બહેનો વડીલો કથા સાંભળે છે એ સાક્ષાત મહાદેવના સ્વરૂપો છે. ભક્તા તો પૂજારી છે. આ શિવની પૂજા કરીએ છીએ અમે લોકો. વાંગમે પુષ્પો તમારા પર ચડાવીએ છીએ. તેથી હું કોઈ માણસને કથા નથી સંભળાવતો, મારી સામે બેઠેલા મહાદેવના સ્વરૂપોને કથા સંભળાવું છું. આ ભગવાન શિવજીના બધા સ્વરૂપો છે, સાક્ષાત શિવ સ્વરૂપો છે. તેથી કોઈ પણ જાતિના, કોઈ પણ જ્ઞાતિના મહાદેવની કથા સાંભળે એ સાક્ષાત ભગવાન શિવજીના સ્વરૂપ છે. વક્તા તો શ્રોતાનો પૂજારી છે. તેથી આ મહિમા છે કથા સાંભળનારનો. અમે તમારી 3 કલાક પૂજા કરીએ છીએ, અમે તમારી 3 કલાક આરતી ઉતારી. આ ઉપર બેસવો તો વ્યવસ્થા છે. ભગવાન વ્યાસની એક મર્યાદા છે. આ વ્યાસપીઠ કહેવાય. એટલે વ્યાસ ભગવાને જે કહ્યું એ વિચારો અહીંથી મારે તમને પહોંચાડવાના છે. એવું ના સમજવું કે વક્તા બહુ મહાન. નહીં નહીં નહીં, વક્તા મહાન નહીં, કથા સાંભળનાર શ્રોતા મહાન છે. હમણાં અમારે દક્ષિણ પીઠના અમારા શંકરાચાર્યજી મહારાજ આવ્યા હતા તો એમ કહેતા હતા કે વક્તાને એક જ પુણ્ય મળે. જે કથા કહે એને એક પુણ્ય મળે, કારણ કે એક મુખથી કથા કહે છે. અને જે કથા સાંભળે તેને 2 પુણ્યો મળે, કારણ કે 2 કાનથી કથા સાંભળે છે. વક્તા કરતાં શ્રોતાને વધારે પુણ્ય મળે. આવું આપણા શંકરાચાર્ય મહારાજે કહ્યું હતું કે વક્તાને 1 પુણ્ય મળે અને કથા સાંભળનારને 2 પુણ્ય મળે. બહુ સુંદર ચોખવટ કરી કે વક્તા એક મુખથી કથા કહે છે 1 પુણ્ય મળે, સાંભળનારા શ્રોતાઓ 2 કાનથી કથા સાંભળે છે 2 પુણ્ય મળે. મને બહુ ગમ્યું. ભલે મને 1 તો મળે છે, આપણે કથા સાંભળનાર શ્રોતાઓને 2 પુણ્યો મળે છે. પછી શંકરાચાર્ય મહારાજની હાજરીમાં તો આપણે ન બોલાય, પણ એ ગયા પછી મેં કહ્યું, મેં કીધું વક્તાને 1 પુણ્ય મળે, કથા સાંભળનાર શ્રોતાને 2 પુણ્યો મળે. પણ મેં કીધું સદગુરુને આગળ ક્ષમા માગીધું, પણ વક્તા 1 મુખથી કથા કહે છે ને 2 કાનથી કથા સાંભળે એટલે વક્તાને 3 પુણ્યો મળે. મેં કીધું 3 મળે. કારણ કે જેવી રીતે હું બોલું છું એ રીતે સાંભળું છું ને હું. કારણ કે મને સંભળાય છે ત્યારે હું બોલું છું. મને સંભળાતું નથી હું બોલી કેવી રીતે શકું? ઘણી વાર માઇક ન સંભળાતું તમે તરત આ લોકોને કંઈક ભાઈ અમને નથી સંભળાતું, અમને નથી સંભળાતું. સંભળાય ત્યારે અમે લોકો બોલી શકીએ છીએ. જો મૂંગા ઓછા હોય, બેરા વધારે હોય. એ બેરો છે ને એટલે સાંભળી શકતો નથી. જ્યારે માણસ સાંભળી શકે ને તો જ બોલી શકે છે. જ્યાં સુધી માણસ સાંભળી શકતો નથી ત્યાં સુધી એ બોલી શકતો નથી. એટલે દુનિયામાં મૂંગા માણસો ઓછા હોય છે, બહેરા વધારે હોય છે. બહેરા હોવાને કારણે એ લોકો બોલી શકતા નથી. કેવી રીતે બોલવું તેને ખબર નથી, તે કર્યા કરે. એટલે કથા સાંભળવાનો પણ મહિમા છે, કથા કહેવાનો પણ મહિમા છે.
શિવપુરાણ ગ્રંથનો એક શ્લોક છે, ધન્યા ધન્યા શિવ મહાપણ કથા, ધન્ય એ વચ. ભગવાનની કથા ધન્ય છે, કથા સાંભળનારો ધન્ય છે, અને કથા કહેનાર પણ ધન્ય છે. આ ભગવાન બોલ્યા છે. ધન્ય ધન્ય કથા શંભો સ્તવમ ધન્યો ધન્ય એવ ચ યદા કર્ણેન માત્રેણ શિવલોકં વ્રજે નરઃ શિવલોકં વ્રજે નરઃ. તો સમુદ્ર નિકટે દેશો, આ બાષ્કલ નામના નગરમાં વસંત યત્ર પાપિષ્ઠા, પાપિષ્ઠ લોકો રહે છે. પણ સાંભળો, એ નગરમાં એક વિદુંગ નામના બ્રાહ્મણ રહેતા હતા, અને તેની પત્નીનું નામ હતું ચંચોલાજી, જેનું મન ચંચલ રહે છે. જન્મથી બ્રાહ્મણ છે. બ્રાહ્મણનું કર્તવ્ય હતું આ નગરમાં જે લોકોને જીવતા નથી આવડતું તેને જીવતા શીખવાડવું. જેને શું ખાવું, શું પીવું, શું બોલવું, કેવી રીતે વ્યવહાર, કેવી રીતે વર્તન, આવી જેને ખબર ન હોય એને શાસ્ત્રને ધ્યાનમાં રાખી યોગ્ય માર્ગદર્શન કરવું એ બ્રાહ્મણનું કર્તવ્ય હતું. પણ બિદુંગ આ બધું જ કાર્ય કરી શક્યો નથી. ધ્યાન દીજીએ, બિદુંગનું ચિત્ત પાપ કર્મની અંદર નિરંતર લાગી રહ્યો છે. આમ શિવ મહાપણ ગ્રંથમાં એ પાપોનું વર્ણન કરીએ ને તો આપણી મર્યાદા ભંગ થાય. તો શબ્દ મર્યાદા આપણી તૂટે, પ્રવચન મર્યાદા તૂટે. તેથી આ બધા જ પાપોનું વર્ણન કરવું આપણા માટે સંભવ નથી. જેટલા કરી શકાય, જેટલા કહી શકાય, એટલા બધા જ પાપ કર્મો આ બિદુંગ નામ કરતો હતો. અને બિદુંગ પાપ કર્મ કરતો હતો એટલે તેની પત્ની ચંચોલાજી પણ એ પાપ કર્મ કરતી હતી. બંને જણા કેવા કેવા પાપો કરતા હતા એ બધું જ વર્ણન શિવ મહાપણ ગ્રંથમાં કરેલું છે. જેટલા કહી શકાય અને જેટલા કરી શકાય એટલા બધા જ પાપ કર્મો બિદુંગ અને ચંચોલાજી કરતા હતા. સમય તો વ્યતીત થવા લાગ્યો, સમય તો જવા લાગ્યો છે. એક દિવસ બિદુંગ મદિરા પીધેલી હાલતે અપવિત્ર અવસ્થામાં અકસ્માત દ્વારા બિદુંગનું મૃત્યુ થાય છે. હવે આપણે સમજી શકીએ છીએ કે અપવિત્ર અવસ્થા હોય, મદિરા પીધેલી હાલત હોય અને અકસ્માત દ્વારા મૃત્યુ થાય એટલે એ જીવની ગતિ ન થાય, જીવની અધોગતિ થાય. એક તો પાપી માણસ બિદુંગ, એમાં અકસ્માતથી જેનું મૃત્યુ થાય, અપવિત્ર અવસ્થા હોય. આ બિદુંગ નામના જીવને યમના દૂતો લઈ જાય છે, 28 પ્રકારના નરકોની યાતના ભોગવે છે. આ બધા નરકોનું વર્ણન આપણે વાંચીએ તો આપણે ધ્રુજી જાય. આવું ભયંકર ભયંકર નરકોનું વર્ણન છે, પણ એ બધું આપણે નથી સાંભળવું. આ બધી જ યાતનાઓ ભોગવી 28 પ્રકારના નરકોના દુઃખ ભોગવ્યા બાદ તો પણ બિદુંગના પાપ પૂરા નથી થયા. પાપ ભોગવવા માટે બિદુંગને વિંધ્યાચલ પહાડમાં એક ગુફામાં ભૂત યોનિમાં પ્રવેશ મળે છે અને પ્રેત બને છે. અને પ્રેત બનીને ભૂત બની ના પીડા ભોગવે છે. બહુ ભણકારા ડબલ અવાજ બહુ સંભળાય, મજા નથી આવતી બોલવાની. મારો અવાજ મને વધારે સાંભળાય. એટલે પ્રેત બની વિંધ્યાચલની ગુફામાં રહે છે. પક્ષીઓની સામે નજર કરે, પક્ષીને ખાઈ જાય છે. પશુની સામે જો તો પશુને ખાઈ જાય છે. હાહાકાર મચાવી દીધો. કોઈ વૃક્ષની સામે દ્રષ્ટિ કરે તો વૃક્ષ સુકાઈ જાય. કોઈ માણસ સામે દ્રષ્ટિ કરે તો માણસને મોતને ઘાટ ઉતારી દે. આવું ભયંકર પ્રેત બની, ભૂત બની વિંધ્યાચલ પર્વતની ગુફામાં રહે છે. હવે બિદુંગને તૃષા લાગે છે, પ્રેતને તૃષા લાગે એટલે પાણી પીવું છે. ક્યાં જવું? દૂર દૂર જાય છે. કોઈ કૂવામાં દ્રષ્ટિ કરે છે, કૂવાનું પાણી સૂકવી નાખે છે. કારણ કે પ્રેતનું શરીર મળે તેને શ્રાપ હોય છે કે પાણી પી શકતા નથી. તૃષાની વેદના તેને પીડા આપે છે. દૂર દૂર જાય છે. કોઈ સરોવર પાણીનું ભરેલું છે, સરોવર ઉપર નજર કરે, સરોવરના પાણી સુકાઈ જાય છે. બહુ તૃષા લાગે છે. તૃષાની વેદના સહન થતી નથી. રુધિરના આંસુથી રુદન કરે છે, બેકાર રુદન કરે છે.
અને પછી કોઈ નદીના કિનારે જાય છે, નદીનું પાણી આમ અંજલિ ભરે, ખૂબ ભરે છે, આનામ પીવાની તૈયારી કરે, પણ નજર પડે પાણી સુકાઈ જાય છે. તૃષાની વેદના દિન પ્રતિદિન વધતી જાય છે અને જોર જોરથી રુદન કરે છે. પિતૃ પોતાની જાતે પાણી પી શકતા નથી, તેથી પિતૃઓને પાણી પાવું પડે છે. કોઈથી વિચારવું પડે પિતૃને પાણી શા માટે? કારણ કે ભગવાનનો તેને શ્રાપ હોય છે કે પોતાની જાતે પાણી પી શકતા નથી, તેને પાણી પાવું પડે. તેથી આપણે પિતૃને જલ અર્પણ કરીએ છીએ. કોઈ તીર્થમાં જઈએ તો પિતૃને યાદ કરી એમને જલ અર્પણ કરીએ, પિતૃ તર્પણ કરીએ, નારાયણ બલિ કરીએ. આ બધું શાસ્ત્ર સંમત છે. એને તૃષા લાગે છે, તેથી રોજ તુલસીને જલ અર્પણ કરીએ, પિતૃ તૃપ્ત થઈ જાય છે. રોજ પીપળ વૃક્ષને જલ અર્પણ કરીએ, પિતૃ તૃપ્ત થઈ જાય છે. વટવૃક્ષને જલ અર્પણ કરીએ, પિતૃ તૃપ્ત થાય છે. બિલવૃક્ષને જલ અર્પણ કરીએ, પિતૃ તૃપ્ત થાય છે. તેથી અવસર મળે તુલસીને જલ અર્પણ કરો, વટવૃક્ષને જલ અર્પણ કરો, પીપલ વૃક્ષને જલ અર્પણ કરો, બિલવૃક્ષને જલ અર્પણ કરો. અને આ બધું કાંઈ આપણાથી ન થઈ શકે તો ભગવાન મહાદેવના જલાભિષેક કરો. જ્યારે ભગવાન શિવજીને આપણે જલ ચડાવીએ છીએ ત્યારે બધા જ પિતૃ તૃપ્ત થાય છે. તેથી તમે જુઓ, આપણે શિવાલયે જઈએ તો આપણે શું કરીએ? શિવાલયે જઈને ભગવાનને આપણે જલાભિષેક કરીએ છીએ, ભગવાનને આપણે જલ ચડાવીએ છીએ. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી શું કરતા હતા? ભગવાનને રોજ જલાભિષેક કરતા હતા, પ્રભુને રોજ જલાભિષેક કરતા હતા. રામજી શું કરતા હતા? રામજી રોજ ભગવાનને જલાભિષેક કરતા હતા. સપ્તઋષિઓ ભગવાનને જલાભિષેક કરતા હતા. મહાદેવને જલ ચડાવવાથી પિતૃ તૃપ્ત થાય છે, જીવનમાં દરેક પ્રકારે તૃપ્તિ રહે છે. તેથી મારા વહાલા ભાઈઓ બહેનોને મારી હૃદયથી પ્રાર્થના કે જ્યારે જ્યારે અવસર મળે ત્યારે ભગવાનને જલાભિષેક કરો, ભગવાન શિવને જલ ચડાવો. જીવનમાં દરેક પ્રકારની તૃપ્તિ રહેશે, દરેક પ્રકારની કામનાની તૃપ્તિ રહેશે, કોઈ અતૃપ્તિ નહીં રહે. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ મહાદેવને જલાભિષેક કર્યો છે. અને આ તો સોમવાર છે, આજના દિવસે તો ભગવાનને શિવને જલ ચડાવવું જ જોઈએ. આજના દિવસે તો ભગવાનને શિવજીને જલ ચડાવવું જોઈએ. ભલે આપણે રોજ ન ચડાવી શકીએ, પણ સોમવાર ભૂલવો નહીં. આજના દિવસે તો 1000 નહીં, લાખો નહીં, કરોડો કરોડો કામ છોડીને ભગવાનને જલાભિષેક કરીએ. ઓમ નમો ભવા શર્વા રુદ્રાય વરદા કૃષ્ણાપતે ઋતુપરાય કપર્દિને મહાદેવાય ભીમાય, અને ક્રમશઃ મહાદેવને જલ ચડાવીએ. આપણે આજના દિવસે ભગવાન શિવનું દર્શન, આપણે જે ભાઈઓ બહેનો વડીલો કથામાં આવ્યા છે, આ ભગવાન મહાદેવ કેટલા સ્વરૂપો બિરાજે છે. સ્વયં મહર્ષિ દુર્વાસા મુનિએ પોતાના કરકમલો દ્વારા સુંદર ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપિત કરેલું છે. દુર્વાસા મુનિએ પોતે સ્થાપિત કરેલું છે, જેના મૂળમાં બ્રહ્મા છે, મધ્યમાં વિષ્ણુ છે, ઉપર ભગવાન શિવ છે. ત્રણેય દેવતાઓનું એકાત્મ સ્વરૂપ છે. અને આજે ટેલિવિઝનમાં તમે જોવો છો એ છે ઋણેશ્વર મહાદેવ, ઋણ મુક્તેશ્વર મહાદેવ અને મુક્તેશ્વર મહાદેવ, જે અર્જુનજીએ સ્થાપિત કરેલા છે. દુર્વાસા મુનિ દ્વારા જે શિવલિંગ સ્થાપિત છે એ પુરાતત્વ ખાતા અને અંડરમાં છે, એટલે ભગવાન મહાદેવનું જર્જરિત શિવાલય છે. અને આ ધરતી ઉપર કોઈની પૂજા નહીં થતી હતી, મહાદેવની જ પૂજા થતી હતી. વિશ્વના દેવતાઓ શિવની પૂજા કરે, દેવતાઓના દૂતો શિવની પૂજા કરે, ઋષિમુનિઓ ભગવાન શિવની પૂજા કરે. ભગવાન રામજી તો જ્યાં જ્યાં ગયા છે તે રામજીએ પોતાના કરકમલો દ્વારા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની સ્થાપના કરી છે. લિંગ થાપી વિધિવત કરી પૂજા ભગવાન પ્રભુ શ્રી રામ મહાદેવના પરમ ભક્ત રહ્યા છે. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ નિરંતર મહાદેવની ઉપાસના કરી છે. એક વાત આપણને સૌને ખબર છે, ગોકુલ, મથુરા, વૃંદાવન, આ બધી જ યાત્રાનું પુણ્ય કોણ આપે? બાકી બિહારી નહીં, ભગવાન કૃષ્ણ નહીં. ગોકુલ, મથુરા, વૃંદાવનની યાત્રાનું ફલ આપનારા યમુના તટે ભૂતેશ્વરમ, યમુના કિનારે પર ભૂતેશ્વર મહાદેવ છે. એ ગોકુલ, મથુરા, વૃંદાવનની યાત્રાનું ફળ આપનારા છે. તેથી જે માણસો ગોકુલ, મથુરા, વૃંદાવન જાય તેને ભૂતેશ્વર મહાદેવના દર્શન કરવા પડે. અને જો ભૂતેશ્વર મહાદેવનું દર્શન ન કરે તો ગોકુલ, મથુરા, વૃંદાવનની યાત્રાનું ફળ નથી મળતું. આપણે ગોકુલ, મથુરા, વૃંદાવન તો વારંવાર ગયા છીએ,
પણ ભાગ્યે જ કોઈ આમાં ભાઈઓ બહેનો હોય છે ભૂતેશ્વરનું દર્શન કર્યા હોય છે. અને ભૂતેશ્વર મહાદેવ પાછું કેદારેશ્વર મહાદેવનું ઉપલિંગ છે. જે હિમાલય પહાડ પર કેદારેશ્વર મહાદેવનું દર્શન કરવા ન જઈ શકે તો યમુના તતે ભૂતેશ્વરમ તજ્જાતમ, યમુનાના કિનારે જે ભૂતેશ્વર મહાદેવ છે તેનું દર્શન કરી લે તો હિમાલય પહાડ પર જે કેદારેશ્વર મહાદેવ છે તેનું દર્શન કરવાનું ફળ મળે. આ શિવ મહાપડા ગ્રંથનો શ્લોક છે. કેદારેશ્વર સજાતમ, કેદારેશ્વરમ સજાતમ, આપણું જ્યોતિર્લિંગ છે કેદારેશ્વર મહાદેવ. કેદારેશ્વર મહાદેવની પૂજા ભગવાન રામજીએ કરી, કેદારેશ્વર મહાદેવની પૂજા દ્વારકાધીશ કૃષ્ણજીએ કરી, કેદારેશ્વર મહાદેવની પૂજા 5 પાંડવોએ કરી, કેદારેશ્વર મહાદેવની પૂજા 7 ઋષિઓએ કરી. હિમ પુષ્ટે કેદારેશ્વરમ, ભૂકુંડુ ભૈરવ બિરાજે છે. કેદારેશ્વર મહાદેવ બિરાજે ને ઉપર એક ભૂકુંડુ ભૈરવ છે, ભૈરવજી સ્થાન છે. અહીંયા પણ આપણે ઋણેશ્વર મહાદેવ, ઋણ મુક્તેશ્વર મહાદેવ, મુક્તેશ્વર મહાદેવનું શિવજીનું સ્થાન છે, એની બાજુમાં ભૈરવજીનું પણ સ્થાન છે. પણ થોડું બધું સરખું કરવું પડે એમ છે, થોડું દેવત્વ પૂરવું પડે એમ છે. અને આપણા કથાનો ઉદ્દેશ એ જ રહેશે કે કથાના માધ્યમથી આપણું પિંડારક તીર્થનો સંદેશ પહોંચે અને જે અનડેવલપ છે આટલું સુંદર ડેવલપિંગ થાય. અહીંયા આપણે સૌ પણ પ્રયાસ કરીએ, સરકારશ્રી પણ આપણને સહયોગ કરે અને જેવું ધમધમતું દ્વારકા છે એવું ધમધમતું તીર્થ આપણું પિંડરાક તીર્થ પણ ધમધમતું બને અને લાખો કરોડો ભક્તો અહીં કથા સાંભળવા આવે, લાખો ભક્તો ભગવાનનું દર્શન કરવા આવે અને તેના પિતૃનો ઉદ્ધાર થાય. કથા આયોજક સમિતિ તરફથી પણ વ્યવસ્થા કરવામાં આવી છે પિંડદાનની વિધિની. દાનાભાઈએ મને કહ્યું હતું અને દાનાભાઈને ખરેખર આ વિચાર દાનાભાઈને આવ્યો કે આપણે પિંડરાક તીર્થમાં આવું કંઈ કરવું જોઈએ. અને આ સજ્જન વ્યક્તિને આવો વિચાર આવ્યો, તેથી એક વિચાર કેટલું મોટું ફળ, કેટલા બધા ભાઈઓ બહેનો વડીલોના આખા યદુવંશને એ ભેગા કરી દીધા આ દાનાભાઈને વિચાર માત્રથી. અને મને કાલે કોઈ કહેતું હતું કે કેટલા મહિનાઓથી તો ઘરે નથી ગયા, કારણ કે આ બધી બાવળની કાંટ હતી, એ બાવળને દૂર કરવા પડે. આ 500 વીઘામાં આયોજન છે આપણું, 500 વીઘામાં, કાંઈ નાની વાત થોડી કહેવાય. આમ કથા કરતાં કરતાં મારે 30 વર્ષ વીતી ગયા, પણ આવડો મંડપ તો મેં યદુવંશનો પહેલી વાર જોયો ભાઈ.